powered by Vega, powered by Sensodyne and Vimal. They are Zada Kesari. સમાચાર સુરતમાંથી કે જ્યાં નિલેશ કુંભાણીના ઘરે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો। ગઈકાલે કેટલાક રાજકીય નેતા દ્વારા ચીમકી ઉચ્ચારાતા બંદોબસ્ત વધાર્યો છે। બિલ્ડિંગના નીચે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના જવાનો ગોઠવાયા હોવાની વિગત। ગુજરાતની અંદર સુરત લોકસભા બેઠક છે તે બિનહરીફ થઈ છે અને ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે વિપક્ષના જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેમનું જે ફોર્મ રદ થયું હતું, પણ જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે કે નિલેશ કુંભાણી હતા તેમના જે ટેકેદારો હતા તે ફરી જવાના કારણે આખું જે ફોર્મ રદ થયું છે। ત્યારે ગઈકાલે જે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત તરફથી જે રીતે જે ધમકી આપી છે કે નિલેશ કુંભાણી જ્યારે સુરત આવશે, લોકો સામે આવશે ત્યારે જોવા જેવી થશે, તેને લઈને અત્યારે જોઈ શકાય છે કે સીધા દ્રશ્યો નિલેશભાઈની ઘરની બહાર છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે। ગઈકાલ સુધી જે પોલીસ બંદોબસ્ત ન હતો, પણ જે રીતે ગઈકાલે પ્રતાપ દુધાતે જે રીતે ધમકી આપી છે અને બીજી બાજુ સુરતના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ પણ જે રીતે પોલીસમાં અરજી કરી છે, કલેક્ટરની અંદર અરજી કરી છે અને કોર્ટના દરવાજા ખખડાવવા માટેનું પણ જે રીતે તેમને જે ધમકી આપી છે તેને લઈને અત્યારે નિલેશનો જે કુંભાણી છે તેમના ઘરની બહાર છે તે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। Powered by Vega, powered by Sensodyne and Vimal. They are Zada Kesari.